શિયાળાની શરૂઆત થતાં જ સ્કૂલોમાં સ્વેટર અને જેકેટનો કકડાટ શરૂ થયો છે ત્યારે એડવોકેટ ભાવિન વ્યાસે સ્કૂલ સંચાલકો પર આકરા પ્રહારો કર્યા છે। શિયાળાની શરૂઆતમાં જ સ્કૂલોમાં સ્વેટર જેકેટ માટે કકડાટ શરૂ થયો છે। ખાનગી સ્કૂલો દ્વારા ફરજિયાત સ્કૂલ યુનિફોર્મ પ્રમાણે બનાવેલા જેકેટ લેવા દબાણ કરાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। વડોદરા ડીઈઓએ પણ કોઈ જાહેરાત ન કરતા વિવાદ વકરે તેવી શક્યતાઓ છે। અમદાવાદ ડીઈઓ કચેરીએ બાળકો કોઈ પણ સ્વેટર જેકેટ પહેરી શકે તેવો પરિપત્ર કર્યો છે। જો કે વડોદરા ડીઈઓ વિવાદ વકરે તેની રાહમાં છે। વડોદરામાં કાયમી ડીઈઓની નિમણૂક કરી હોવા છતાં પણ સ્થાનિક કક્ષાના નિર્ણય કે પરિપત્ર થઈ રહ્યા નથી। ખાસ કરીને શિયાળાની ઋતુને લઈને કોઈ પરિપત્ર ન કરવામાં આવતા સ્કૂલોએ મનમાની શરૂ કરી દીધી છે। ત્યારે અન્ય સ્કૂલો પણ ફરજિયાત જેકેટ સ્વેટર માટે દબાણ કરતી હોવાની ફરિયાદ વાલી મંડળને મળી છે। ત્યારે એડવોકેટ ભાવિન વ્યાસ દ્વારા તમામ શાળા સંચાલકોને આડે હાથ લીધા હતા અને શાળા સંચાલકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે હજુ ડીઈઓ દ્વારા કોઈ પણ પરિપત્ર જાહેર નથી કર્યો, તેમ છતાં શાળા સંચાલકો કેમ આ ની મનમાની વિદ્યાર્થીઓ પર કરી રહ્યા છે તે પણ એક મહત્વનો પ્રશ્ન છે। સ્કૂલ એ દરેક વિદ્યાર્થીનો હક છે, શિક્ષાનો હક બાબા સાહેબ આંબેડકરે આપેલો છે, પરંતુ કેટલા શાળા સંચાલકો માલે તુજારો શિક્ષણ માફિયા અમુક જ છે, 2-3 જણ એ પોતાની મનમાની ચલાવે છે। લાલ કલરનું સ્વેટર, મરૂન કલરનું સ્વેટર, ભૂરા કલરનું સ્વેટર, અને સાહેબ જે સ્વેટર 300 રૂપિયાનું મળતું હોય એને 2500 રૂપિયામાં મળે, એટલે એમના કમિશન્સ હોય। એ બાબતે ડીઈઓને હું વિનંતી કરું છું, પછી અમારે આક્રમક કહેવું પડશે કે તમે લેટર જાહેર કરી દો, શિયાળો આવી ગયો છે, કે કોઈ પણ શાળા સંચાલકો બંધારણમાં જે હક છે એ પ્રમાણે વર્તશે, કોઈને જબરજસ્તી નહીં કરી શકે કે આ જ કલરનું સ્વેટર શિયાળામાં પહેરી શકાય। કોઈ પણ કલરનું સ્વેટર એમને ઠંડીથી રક્ષણ મળે એ કપડાં પહેરી શકે। જો સ્કૂલવાળા જબરજસ્તી કરશે તો પછી આક્રમકતા અને વડોદરાના વિદ્યાર્થીઓના રક્ષણ માટે તમામ જાગૃત નાગરિકો એક થઈને શાળાઓમાં જે કંઈ પણ કરે ને તેની જવાબદારી સંચાલકોની રહેશે। સ્કૂલ સંચાલકો શાનમાં સમજી જાય, નહીં તો હું તો એટલું કહું છું પોક્સો હેઠળ બી સંચાલકો સામે એફઆઈઆર કરાવીશ, જેમાં જામીન પણ નહીં મળે। કોઈ પણ બાળકને માનસિક ત્રાસ આપવો ને એ પોક્સો હેઠળનો ગંભીર ગુનો છે, પછી પ્રિન્સિપાલ, ટીચર બધા જેલમાં જશે। સૌથી પહેલાં જવાબદારી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરની આવે છે કે આજે ને આજે પરિપત્ર સ્કૂલોમાં મોકલે। અમદાવાદના ડીઈઓ મોકલે, ગાંધીનગરના મોકલે, તો વડોદરાના ડીઈઓ શું ટાઈમપાસ કરે છે? ગયા વર્ષે પરિપત્ર આવેલો છે કે સંચાલકો દબાણ નહીં કરે, શિક્ષણ મંત્રીએ કીધેલું છે જાહેરમાં, તાત્કાલિક પરિપત્ર મોકલો। અને વડોદરાના વાલીઓને કહું છું, કોઈ સ્કૂલ તમને હેરાન કરે ને તો મારો સંપર્ક કરજો, આ લોકોને કાયદો શું છે ને બતાવી દઈશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।